અમે પીસીની શરૂઆતમાં પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતીની સાક્ષીએ શુદ્ધ મનથી શુદ્ધિ સાથે અમારી વાત કહેવા માટે આવ્યા છે, માટે અમે પીસીની શરૂઆત કરતા પહેલા પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીએ છીએ। આપ સૌ પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, ટૂંક સમયની અંદર અમે જે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું એમાં આપ સૌ પધાર્યા, તે બદલ આપ સૌનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। મુદ્દાઓ ઘણા લાંબા છે, વિષયો ઘણા મોટા છે, પરંતુ ટૂંકની અંદર વાત કરીએ તો ભરત ટાંક દ્વારા મહાસંમેલનના નામે એક પછી એક જે મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા છે, આ મુદ્દાઓના સ્પષ્ટીકરણ માટે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। અમે આપ સૌ પત્રકાર મિત્રોને જાણ કરીએ છીએ, આ અમારા સમાજની વાત છે, સમાજનો વિરોધ નથી। અમારો વિરોધ ફક્ત અને ફક્ત ભરત ટાંક સામેનો અમારો વિરોધ છે અને એના પણ કારણો લઈને અમે આપની સામે આવ્યા છીએ। પુરાવા સહિતના કારણો લઈ અને અમે આપની સામે ઉપસ્થિત થયા છીએ। તો આપ સૌ પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે 2 જ દિવસ છે, આપ સૌની પાસે ઇલેક્ટ્રોનિક મીડિયાની પાસે હજી 48 કલાકનો સમય છે। ઇલેક્ટ્રોનિક મીડિયા ધારે ત્યારે કોઈ પણ વસ્તુ કરી શકે છે। પત્રકારત્વ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આ ચોથી જાગીર છે અને ચોથી જાગીર સત્તો પલટો કરાવવા માટે પણ સક્ષમ આ જાગીર છે। આ જાગીરની સામે અમે અમારી મુદ્દા સહિતની ટૂંકમાં વાત કરવા માટે ઉપસ્થિત થયા છીએ। શરૂઆતની અંદર ભરત ટાંક દ્વારા આ સંમેલનના આયોજન માટે અમદાવાદમાં 8 લોકોની મીટિંગ બોલાવવામાં આવી હતી, તે પૈકીની એક વ્યક્તિ હું પણ હતો। અમારા અમદાવાદ સમાજના આગેવાન શ્રી કમલેશભાઈ ચૌહાણ, અમારા અમદાવાદના બાપુનગરવાડીના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ ચૌહાણ, જુનાગઢ સમાજના પ્રમુખ શ્રી ધીરુભાઈ ગોહિલ, ગોંડલ સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ ટાંક અને મુંબઈથી મનુભાઈ ગેડિયા, તેમજ આની અંદર શ્રી ભરતભાઈ ટાંક અને ઉર્વીબેન બંને સાથે હતા। આ લોકોએ અમને વાત કરી કે ઓલ ઇન્ડિયા ગુજર છત્રી કડિયા જ્ઞાતિ સમસ્તનું એક મહાઅધિવેશન બોલાવવું છે। એટલે મેં સ્પષ્ટતાપૂર્વક કીધું કે ભરતભાઈ, આપણે આ આયોજન બોલાવવાનું કારણ શું છે? એટલે ભરતભાઈ ટાંકે કીધું, બસ મોજથી આ કાર્યક્રમો આવા ન થઈ શકે મારા ભાઈ, મોજથી ન થઈ શકે, એની પાછળનો આપણો હેતુ સ્પષ્ટ થવો જોઈએ। મેં કીધું આપણે રાજકીય શક્તિ દેખાડવી છે તો સૌથી પહેલા 5 લાખ રૂપિયા આપવા માટે હું તૈયાર છું, પણ સમાજની સાથે દ્રોહ કરવા સાથે હું તૈયાર નથી। અને મેં એમને કીધું કે જો આપણે રાજકીય તાકાત દેખાડવી હોય તો સમાજના દરેક પ્રમુખોને, ઓલ ઇન્ડિયાના અમારા પ્રમુખ છે એને સાથે બોલાવી અને એમને વિશ્વાસમાં લઈ અને આપણે આ વાત કરવી જોઈએ। અહીંયા પણ મેં કીધું હિરેનભાઈ ટાંકને કે તમે પણ આવો, તમે કડિયા જ્ઞાતિના છો, સાથે સાથે પત્રકાર પણ છો, હરેશભાઈ ટાંકને, અને અમે એમને પણ કીધું કે આપ ભરતભાઈ ટાંકને પણ આની અંદર લઈને આવો, 1 by 1 ટોક કરવા માટે હું તૈયાર છું અને પત્રકાર મિત્રોની સાથે હું ટોક કરવા તૈયાર છું સાહેબ। અને આ વાત કોઈ પણ વ્યક્તિ ત્યારે જ કહી શકે કે પોતે સત્યની રાહ લઈને નીકળ્યો ભાઈ। અને તમે શું કામ છુપાવો છો? મને આજે સમાચાર મળ્યા, સવારે ભરતભાઈ ટાંકે પીસી બોલાવી, પીસીની અંદર તેઓને જેટલી વાત કેવી હતી એટલી વાત કહી અને તેઓએ પીસી બંધ કરી દીધી। તો આ પત્રકાર જગતનું અપમાન છે સાહેબ, પત્રકાર જગતનું અપમાન છે। જ્યારે પત્રકારની પીસી બોલાવવામાં આવે તો દરેક પત્રકાર મિત્રોને
તમને પ્રશ્ન કરવા માટે તો અબાધિત અધિકાર છે. જો આપણે સાચા હોય તો પત્રકાર મિત્રોને આપણે એમના પ્રશ્નોથી રોકી ન શકાય. આ રહી પત્રકાર જગતની વાત. એટલા માટે મેં કીધી કે આજે સવારે જ પીસી થઈ હતી અને આજે અમે અત્યારે કીધું ભરતભાઈને કે ભરતભાઈ આપ આવો, અમરેલીના સમગ્ર પત્રકારોની સાક્ષી રાખી અને આપણે બે 1 by 1 ટોક કરીએ અને એની સામે વિડીયોના કેમેરા મૂકી રાખીએ. તો હરીશભાઈ ટાંક, હરીશભાઈ તેઓ પણ નથી આવ્યા અને ભરતભાઈ પણ નથી આવ્યા. આજે સવારે જે ધીરુભાઈ ગોહિલે વાત કરી, આ ધીરુભાઈ ગોહિલને પણ અમે ફોન કર્યો કે તમે પણ અમરેલીમાં છો અને તમે પણ આવો આ વાતની અંદર. ધીરુભાઈ ગોહિલે પણ ના પાડી. તો શા માટે તમે પીસીથી ગભરાવ છો? શા માટે તમે પબ્લિકની વચમાં ગભરાવ છો? એનો મતલબ સ્પષ્ટ થાય છે કે તમારા પેટની અંદર કાંઈ ને કંઈ પાપ ઉભું છે. સાહેબ, અમારે ત્યાં વાત થઈ એટલે એને કીધું આપણે સંમેલન કરાવવું છે. અમે બધા લોકોએ વિરોધ કર્યો, છતાં ભરતભાઈના આગ્રહને વશ થઈ અને અમે કીધું કે કાંઈ વાંધો નહીં, તમે સંમેલન બોલાવો, અમે સમાજની સાથે છીએ. ત્યારબાદ અમે નક્કી કર્યું કે સાધુ સંતોના અને સમાજના પ્રમુખોના પ્રોટોકોલ મુજબ, નિયમ મુજબ આપણે એમના નામ લખવા અને એક મોટી મીટિંગનું આયોજન કરી સમગ્ર સમાજના લોકોને વિશ્વાસમાં લઈ અને દિવાળી પછી આપણે આના શ્રી ગણેશ કરવા એવું ત્યાં નક્કી કરવામાં આવ્યું. મને કે આપણે બાપુ કંકોત્રી, મેં કીધું કંકોત્રીમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બોલાવવાની વાત થઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે વિજયભાઈને આમંત્રણ આપશું. એટલે એમણે લિસ્ટની અંદર વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીનું નામ લખ્યું અને અહીંયા વિરોધ પક્ષના 4 જે કોર્પોરેટરો ચૂંટાયેલા છે કોંગ્રેસના, એમનું નામ લખ્યું. રાજકીય રીતે હું સંકળાયેલી વ્યક્તિ છું. મેં એમને સ્પષ્ટતાઓપૂર્વક કીધું કે વિરોધ પક્ષના નેતાને જો તમે આ સ્ટેજ ઉપર બેસાડો તો માનનીય મુખ્યમંત્રી શ્રી કદી પણ આ સ્ટેજ ઉપર ના આવે. સાહેબ, તમે ગમે એટલા લોકો ભેગા કરો, તમે ગમે એટલા દાડિયાઓ જે ઇતર જ્ઞાતિના બોલાવો, છતાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી નહીં આવે. ત્યારબાદ એ લોકોએ કંકોત્રી પેલી છાપી. આ પેલી કંકોત્રી 3 વખત અમારા સમાજની કંકોત્રી છપાણી. મારા ભાઈ 3 વખત કંકોત્રી, 1 વાર છપાય, 3 વાર ન છપાય. સોમનાથની બાઇટની અંદર માનનીય ભરતભાઈ ટાંક અને ઉર્વીબેન ટાંક તેઓએ બાઇટની અંદર વિરોધ પક્ષના નેતાનું નામ લખી અને વિરોધ પક્ષના નેતાનું નામ લઈ અને બાઇટની અંદર કીધું છે કે વિજયભાઈ રૂપાણી તેમજ વિરોધ પક્ષના નેતાને પણ આની અંદર બોલાવવામાં આવશે. આ સમાચાર માનનીય મુખ્યમંત્રીશ્રીને મળતા જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતભાઈ કાનાબારને કીધું કે આ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત નહીં રહું. આ રેલો એની ઉપર આવ્યો, એ ભેગી એ લોકોએ કંકોત્રી છાપી. કંકોત્રી છાપી અને આ કંકોત્રીની અંદર ક્યાંય એક પણ જગ્યાએ માનનીય મુખ્યમંત્રીશ્રીનું નામ નહોતું લખ્યું. એક પણ કંકોત્રીની અંદર, કંકોત્રીમાં ક્યાંય માનનીય મુખ્યમંત્રીશ્રીનું નામ નથી લખ્યું એમણે, એક પણ જગ્યાએ. આ કંકોત્રી અમારી નથી, આ કંકોત્રી એમના દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરેલી કંકોત્રી છે. અને આ કંકોત્રીમાં નામ ન લખી અને તેઓએ એમને કંકોત્રી મૂકી દીધી. ત્યારબાદ અમે બીજો મુદ્દો આપ્યો એમને કે કંકોત્રીની અંદર ઓલ ઇન્ડિયા સમગ્ર સમાજના પ્રમુખોના નામ નથી. અને અમે અમદાવાદની અંદર મિટિંગ લીધી, 12 કલાકની અંદર 2000 લોકોની મિટિંગો હતી સાહેબ. અને 2000 લોકોની મિટિંગમાં અમે કીધું કે જેને જવું હોય જઈ શકે છે. અમારી વાત એટલી છે કે આ કંકોત્રીની અંદર સમગ્ર લોકોના નામ છાપવામાં આવ્યા નથી. બસોના જે પૈસા દેવાની વાત કરવામાં આવે છે, 1.5 કરોડ રૂપિયા વાપરવાની વાત કરવામાં આવે છે, એમાંથી બસના 1 પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. અમારી આ વાતની સાથે જ બીજે દિવસે આ 25 પાનાની કંકોત્રી રાત્રે 11 વાગે અપલોડ કરવામાં આવી. આ બીજી કંકોત્રી છે કે જે 25 પાનાની કંકોત્રી આ કોઈ 1 કલાકમાં નથી જાય. આ કંકોત્રીની અંદર અમારા સમાજના આગેવાનોની દરેક ગામની કંકોત્રી અમે અગાઉ મુકાવી હશે, એના બેઠા નામ બધા છાપી નાખવામાં આવેલ છે.
અમારે દુઃખ સાથે કહેવું પડે છે, એમાંથી અમુક આગેવાન શ્રીઓનું આજે અવસાન થઈ ગયું છે અને અમુક આગેવાનો અમારી ટર્મ પ્રમાણે પાછા બદલાઈ ગયા છે. એટલે અમારા સમાજની અંદર ઇન્ટરનલ રીતે આ લોકોએ ભાગલા પાડવાની કોશિશ કરી. ત્રીજી કંકોત્રી 2 દિવસ પહેલા અહીંયા અપલોડ કરવામાં આવી. આ કંકોત્રી સમાજના દરેક લોકોને આપવામાં આવી છે. આ 2 વિષયો બાદ મનોમંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું સુરત મુકામે, કે જેની અંદર હજારો લોકો ઉપસ્થિત હતા. 50 ગામના પ્રમુખો આની અંદર ઉપસ્થિત રહ્યા અને ભરતભાઈ ટાંકને કીધું, ભરતભાઈ ટાંક તમે આવો અને આપણે સૌ સાથે બેસી અને આ વાતનો નિર્ણય કરીએ. 20 દિવસ સુધી જુનાગઢ સમાજના આગેવાન ધીરુભાઈ ગોહિલ હોય, સુરત સમાજના રાજુભાઈ ચોટલિયા હોય, અમદાવાદના દિલીપભાઈ કાચા હોય, રાજકોટના મનસુખભાઈ ટાંક હોય, કે જે અમારા મુખ્ય આગેવાનો છે, એના પગની અંદર અમે આળોટ્યા કે સમાજની વાત સમાજના દાયરામાં એ બહાર ન આવે, એટલા માટે સાથે બેસી અને અમારા સવાલના જવાબ ભરતભાઈ ટાંક ખાલી આપી દે. હું પેલા પણ આ સંમેલનમાં આવવાની મેં ના પાડી હતી. મારી માટે કોઈ આ અગત્યનો વિષય નથી કે 10-15 હજાર. અમે રાજકોટે એકલાએ 50,000 લોકોના મહાસંમેલનો ગોઠવા છે. એના પત્રકાર મિત્રો સાક્ષી છે, સાહેબ સાક્ષી છે. જ્યારે એમને લાગ્યું કે અમે વિરોધ કરી રહ્યા છીએ અને સમાજ એક બાજુ જતો જાય છે, નરેન્દ્રભાઈની હા અને નરેન્દ્રભાઈની જ્યાં વાત છે એમાં સમગ્ર સમાજ સાથે ચાલી રહ્યો છે. સાહેબ, સમાજના લોકો સંમેલનના બહિષ્કાર કરવા માંડ્યા. એક સ્ટેજ ઉપરથી એક સાથે હજારો માણસોની વચમાં સુરતની અંદર સમાજના લોકોનો નિર્ણય હતો, મારો નિર્ણય નહોતો, કે આ સમગ્ર વાત આપણી સામે આવ્યા પછી આ સંમેલનનો આપણે સૌ એકી અવાજે સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ. એના સમાચારો જ્યારે એની પાસે આવ્યા ત્યારે એ લોકોએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. નાગચૂડમાંથી છૂટવું હોય તો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડે. સાહેબ, જેમ જેમ ખોટું કરતા ગયા એમ આ લોકો ફસાતા ગયા. સાહેબ, વિષય સંમેલનનો હતો, કડિયા જ્ઞાતિનો હતો, સંમેલન અમરેલીમાં હતું, તો આની અંદર સત્તાધારના ગાદીની વાત કોણે મૂકી અને શા માટે મૂકી? કે જે ગાદીનું વ્હીલ 1 વર્ષ પહેલા જયારે અમારા બાપની નાદુરસ્ત તબિયત હતી અને અમે એવું લાગ્યું કે અમારા બાપ કદાચ પોતાનું જીવન છોડશે, તો અમે નક્કી કર્યું, મારી સહી છે, મારી સહી, મારી પોતાની સહી છે, આ વ્હીલની નકલ હું આપું છું. સાહેબ, સત્તાધારની વાત અમે પરમ દિવસની પીસીમાં બંધ કરી દીધી છે. રાજકોટમાં અમે નક્કી કર્યું હતું કે સત્તાધારમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખવું છે. મોટા બાપુની પાસે જઈને બોલાવવામાં આવ્યું કે મારો એકમાત્ર શિષ્ય વિજય બાપુ છે. તો મેં તો કોઈ દી કીધું નહોતું કે મારે સત્તાધારની ગાદી જોઈ છે. આ વાત એટલા માટે કરું છું કે અમરેલી સમાજના લોકો, સાવરકુંડલા સમાજના લોકો અને આ ડિસ્ટ્રિક્ટના જે લોકો છે એની ખાનગી મિટિંગોમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર સોલંકી સત્તાધારની ગાદી પચાવવા માંગે છે, માટે આપણે આ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. આવી માહિતી અમારી પાસે આવી, છતાં પણ અમે આ બાબતે સંપૂર્ણપણે મૌન હતા. પરંતુ જ્યારે અમરેલીના પત્રકાર મીડિયાના લોકોને સત્તાધારની અંદર લઈ જાય અને અમારો ભલો અને ભોળો બાપ, અહીંયા બેઠેલા લોકો તો સત્તાધારની સાથે જોડાયેલા લોકો છે. સાહેબ, જીવરાજ બાપુ હું છે અહીં બેઠેલી દરેક વ્યક્તિને ખબર છે. સાહેબ, પણ જીવરાજ બાપુ ભોળા છે, જીવરાજ બાપુનો ઠાકર ભોળો નથી. મારા ભાઈ, જીવરાજ બાપુનો ઠાકર ભોળો નથી. છાપાની અંદર, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર વાતને ટ્વિસ્ટ કરી 2-4 લોકોનું જે એમની સાથે સંકલન હતું એમને ત્યાં લઈ જઈ અને એવી જાહેરાત કરી. એ જાહેરાતની અંદર એક પણ જગ્યાએ જીવરાજ બાપુ એવું નથી બોલ્યા
કે નરેન્દ્ર બાપુ, મહંત બાપુ મારા શિષ્ય નથી સાહેબ. છતાં પણ આ વાતને ટ્વિસ્ટ કરી અને છાપાની અંદર હેડલાઇન મરાવવામાં આવી કે નરેન્દ્ર બાપુ જીવરાજ બાપુના શિષ્ય નથી. જીવરાજ બાપુ ના છૂટકે. મારી સાથે કિશોરભાઈ, જાવિયાભાઈ, રાજકોટના પ્રતિનિધિઓ હતા. ભાઈ તમે શાંતિ રાખો. હું રૂમમાં ગયો, મેં બાપુને પૂછ્યું, એ વિડીયો ચાલુ કરજે ભાઈ. મેં પૂછ્યું, બાપુ સમાજની અંદર આવી વાતો ચાલે છે, તો આપનું કઈ આ બાબતમાં કહેવાનું હોય અથવા તો જો આપની ઈચ્છા હોય તો સત્તાધારની જગ્યાનો તો સવાલ જ ઉભો નથી થતો સાહેબ. અને જો સવાલ હોય તો આ વીલ 1 વર્ષ પહેલા કરવામાં મારી છે. નરેન્દ્ર બાપુ, ગુરુશ્રી જીવરાજ બાપુ જો મોકલી શકો ભાઈ. સવાલ ઉભો નથી થતો. પરંતુ મારો બાપ જો એના દીકરા તરીકે મને નીચતો હોય તો મેં કીધું આપા ગીગાનો ઓટલો એ મારા બાપનો નથી, એની ઉપર નામ આપા ગીગાનું છે. અને જેની ઉપર આપા ગીગાનું નામ છપાઈ જાય એની સંપૂર્ણ માલિકી હર હંમેશ આપા ગીગાની જ હોય છે. મારા ભાઈ આપા ગીગાની જ હોય છે. ઈશારો કરો બાપુ. આપા ગીગાનો ઓટલો સાથે સાથે મારા બાપ નું સ્વપ્ન છે જીવરાજ બાપુનું કે આપા ગીગાના ઓટલે મોટું ધામ બનાવવું છે અને આ ધામની અંદર માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવી છે. એની માટે 50 વીઘા જમીન, 40 થી 50 વીઘા જમીન ઓટલાની આજુબાજુમાં લીધેલી છે. એનો માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે. અને આ વસ્તુ તો ઠીક છે, પણ આપા ગીગાના ઓટલાના ડેવલપમેન્ટ માટે આ જગ્યા 40 થી 50 વીઘા, આપા ગીગાના ઓટલાની અંદર 72 રૂમો, 4 ડૂમ, જે 7 વીઘાની અંદર બાંધકામ છે, અને 40 થી 50 વીઘા જમીન, અને સાથે સાથે આ ઓટલાના ડેવલપમેન્ટ માટે 11 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી અને હું સત્તાધારને સોંપવા માટે આજે પણ તૈયાર છું સાહેબ. આજે પણ તૈયાર છું. અને જો અમારી સત્તાધારની ગાદી ઉપર કોઈ પણ પ્રકારની મહત્વાકાંક્ષા હોય તો આપો ગીગો અમને એવું મોત આપે કે અમે સમાધિ દેવાને લાયક ન રહીએ સાહેબ. સમાધિ દેવાને લાયક ન રહીએ. અને જો ન્યાયની વાત આવે તો આપા ગીગાના ઓટલાનું સ્થાપના ન થઈ હોય, મારા બાપ ન થઈ હોય. જીવરાજ બાપુ મારો બાપ. અમારી સત્તાધારની પરંપરાથી આપ સૌ લોકો વાકેફ છો. સત્તાધારની પેલી પરંપરા કે એમનો શિષ્ય ફકડ જ હોઈ શકે સાહેબ. આ સત્તાધારની પેલી પરંપરા છે. ફકડ એટલે આપ સૌ જાણો છો કે જે લોકો લગ્નેતર સંબંધમાં ન આવેલા હોય એને ફકડ કહી શકાય. મારો પૂર્વાશ્રમ સંસારનો હતો. મારે 1 દીકરી અને 2 દીકરા છે. અધવચાળે મારા બાપના એક ઈશારો થયો. મને બાપભાઈ કહેતા ત્યારે બેહો કે દર્શન કરવા ગયું. બોલો બાપુ. મને કે મારા દીકરા તરીકે અને મારા શિષ્ય તરીકે અને આપા ગીગાના ઓટલાના મહંત તરીકે મારે તમને બેસાડવા છે. 1 સેકન્ડની અંદર મારો સમગ્ર સંસાર મેં છોડી દીધો છે સાહેબ. અને કદાચ હું એક એવો બાવો હોઈશ કે મારા સમગ્ર સંસારને છોડી અને હું સાધુ થયો છું સાહેબ. આવો પેલો બાવો હોઈશ. મારી મર્યાદાઓની મને ખબર છે. મારા ભેખની મર્યાદાઓની મને ખબર છે. અને હતાધારની મર્યાદા બારો ગયો એ જીવનની અંદર એની પેઢીઓ સાફ થઈ જાય સાહેબ. પેઢીઓ સાફ થઈ જાય છે. અહીંયા સત્તાધારનો વિષય પૂરો થઈ ગયો. વાત સંમેલનની આવી તો સંમેલન રાજકારણ માટે બોલાવવામાં નથી આવ્યું. સંમેલન સમાજને સંગઠિત કરવા માટે નથી બોલાવવામાં આવ્યું. આ સંમેલન ફક્ત અને ફક્ત સમાજના વિભાજનની પ્રવૃત્તિના એક ભાગ સ્વરૂપે સંમેલન બોલાવવામાં આવ્યું છે. આજ દિવસ સુધી
ગુજર, છત્રી, કડિયા જ્ઞાતિ સમસ્ત ઓલ ઇન્ડિયાના સમાજના દરેક લોકો એક સાથે બેસે છે, એક સાથે જમે છે અને એક સાથે રહે છે. ડિવાઇડ એન્ડ રૂલ્સના નિયમ મુજબ સમાજનું વિભાજન કરવાથી ભવિષ્યમાં આગલા દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો સમાજનો એક ભાગ એમની સાથે જોડાયેલો રહે. એટલા માટે સત્તાધારની લાગણીઓ ઊભી કરી અને સત્તાધારના નામ સાથે આ સંમેલનને જોડી અને આ સંમેલનને ગજાવવામાં આવ્યું. સાહેબ, બીજો વિષય જીવરાજ બાપુના નામનો આવ્યો. બીજે જ દિવસે જીવરાજ બાપુએ દૂધને પાણીનું પાણી કરી દીધું. એનો વિડીયો અમે તમને દેખાડશું. સાહેબ, એનો વિડીયો અમે આપને દેખાડીએ છીએ. આ પછી એમણે જોયું કે સમાજ આપણા હાથમાંથી સરકતો જાય છે એટલે એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ગાદીની વાતને વચમાં લઈને આવ્યા. સંમેલનની વાત અને ગાદીની વાતને કોઈ એક સમાન જોડવાની કોઈ આવશ્યકતા નથી. બીજી વાત કે જ્યારે બાપુએ મને ફકર તરીકે એમનો શિષ્ય સાબિત કર્યો. અમારે સત્તાધારની જગ્યામાં બીજો નિયમ છે કે એક શિષ્યની હયાતીમાં બીજો શિષ્ય ન હોઈ શકે. સાહેબ, એક શિષ્ય હોય ત્યાં સુધી બીજો શિષ્ય નથી હોઈ શકતો. કોઈ પણ મહંતને મહંત બનાવતા પહેલા લઘુ મહંત તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવે છે અને એ જવાબદારીઓમાંથી માણસ જ્યારે પરિપૂર્ણ થાય ત્યારબાદ જ એમને કોઈ પણ જગ્યાએ ગાદીપતિ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ ત્રણ વાતને અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુએ સત્તાધારનો ઇતિહાસ બદલાવી અને આ ત્રણ વસ્તુની મોર મારી ઉપર મારી છે. એનો જીવતો જાગતો દાખલો પુરાવો હું અહીંયા છું. અને આપા ગીગાનો આથી બીજો મોટો કોઈ કળયુગમાં પરચો ન હોઈ શકે કે 24 કલાક આપા ગીગાના હોટલે અન્નક્ષેત્ર ચાલુ છે. હું ગમે ત્યાં રખડું છું, ગમે ત્યાં ભટકું છું, પણ આપા ગીગાના હોટલે 24 કલાક એનું અન્નક્ષેત્ર સાહેબ ચાલુ છે. હવે વાત રહી સંમેલનની. તો સંમેલનની અંદર પેલી પત્રિકા, મૂળ વાત, નિમંત્રણ, આ એનું ત્રીજું પેજ છે પેલી પત્રિકાનું. આ ત્રીજા પેજની અંદર આપ સૌ જોઈ શકો છો. આનું નામ શું છે ભાઈ? સનશાઇન ગ્રુપ. આ સનશાઇન ગ્રુપ શું છે? અમારો સવાલ આ છે. આ સનશાઇન ગ્રુપ વિદેશની અંદરથી નબળા અને ગરીબ વર્ગના લોકોને એકઠા કરી અને અમે આવા સમાજના લોકોની સેવા કરીએ છીએ, આવા સમાજના લોકોના ઉત્થાન માટે અમે કામ કરીએ છીએ, આવું દેખાડી અને વિદેશની અંદરથી પૈસા લઈ આવવાનું એક ભયંકર ષડયંત્ર છે. સાહેબ, ભયંકર ષડયંત્ર. આજ દિવસ સુધી સનશાઇન ગ્રુપ બાબતમાં ભરતભાઈ એક પણ શબ્દ બોલ્યા નથી. અમારો સવાલ છે, જ્ઞાતિની કંકોત્રીમાં સનશાઇન ગ્રુપ ક્યાંથી આવ્યું ભાઈ? આ સનશાઇન ગ્રુપ, આ પેલી પત્રિકા ખાલી 10 જણાના ફોટાથી પત્રિકા છાપી છે. ખાલી 10 જણાના. સંતોના સાનિધ્યમાં ભરતભાઈ ટાંક. મારો ભરતભાઈને સવાલ છે, આ ફોટો ક્યાંનો છે? આ ફોટાનું આપ સૌ નિરીક્ષણ કરો. આ ફોટો આપા ગીગાના હોટલે મારી તિલક વિધિ કરવામાં આવી અને જયારે 4000 સાધુ સંતો અને 3.25 લાખ લોકો હતા એનો આ ફોટો છે સાહેબ. કે જીવરાજ બાપુનું રજત તુલાથી જે કાર્યક્રમ થયો હતો એનો આ ફોટો છે. આ એનો ફોટો છે સાહેબ. એની ઉપરનો ફોટો રાજકોટ સમાજ, ગુજર, છત્રી, કડિયા જ્ઞાતિ રાજકોટ સમાજ તરફથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. આ એનો ફોટો છે સાહેબ. તો તમે શું કર્યું છે? બીજાના ફોટા લઈ અને તમે મૂકો છો, તો તમે લોકોએ શું કર્યું છે એની આવશ્યકતા છે મારા ભાઈ, એની આવશ્યકતા છે.
પેજ નંબર 7, ગૌરાત્રીનો મુદ્દો. આ ગૌરાત્રીના મુદ્દાની અંદર જે વિષયો લખ્યા છે એનો એક પેરેગ્રાફ હું વાંચું છું. શ્રી ભરતભાઈ ટાંકની આગેવાનીમાં ગુર્જર, ક્ષત્રિય, કડિયા જ્ઞાતિ સમસ્ત ઓલ ઇન્ડિયાની આગેવાની નથી મારા ભાઈ. શ્રી ભરત ટાંકની આગેવાનીમાં શ્રી સમસ્ત ગુર્જર, કડિયા, ક્ષત્રિય સમાજ આના માટે સેવારૂપ ભૂમિકા ભજવવાનું મન બનાવી લીધું છે. ગૌરાત્રી માટેની વાત છે. અમરેલીના કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 23 ડિસેમ્બર 2018ના રોજ આપણી ગૌ માતાને સમર્પિતતાની ભાવનાથી સંતોના સાનિધ્યમાં ગુજરાતી લોક ડાયરો ગૌરાત્રી તરીકે ઉજવવામાં આવશે. હૃદયમાં રહેલા ગૌ પ્રેમને આ રાત્રિએ ઉજાગર કરવામાં આવશે. ગૌ માતા માટે અબાલ વૃદ્ધ બધાને તન મન ધનથી સહાય કરવાની અપીલ કરવામાં આવે છે. અત્યાર સુધીના અમારા સમાજના કાર્યક્રમો હોય અને જ્યાં જ્યાં રાત્રે ડાયરાઓનું આયોજન થાય છે એ ડાયરાઓની અંદર જે પૈસા ઉડાડીએ છીએ એને અમારા સંતોની ભાષામાં ખોર કહી છે, ખોર. અને આ સમગ્ર ખોર કાયમી ધોરણે સત્તાધારની જગ્યામાં ગાયચારામાં નાખવામાં આવે છે. તો આ પૈસા ભેગા કરી અને આ સનસેન ગ્રુપને લઈ જવા માટેની કોઈ વાત સાહેબ શક્ય નથી. સત્તાધારના નામે પૈસા ઉઘરાવવા છે અને સનસેન ગ્રુપે લઈ જવા છે સાહેબ. આમાં ક્યાંય એવી સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આ પૈસાનો ઉપયોગ સત્તાધારની ગાયો પાછળ કરવામાં આવશે સાહેબ. આવી ક્યાંય ઉપયોગ આવી વાત નથી કરવામાં આવી. સનસેન ગ્રુપ એમની પ્રસ્તાવના વાંચું છું સાહેબ. આયોજનોની સંક્ષિપ્ત પ્રસ્તાવના શ્રીમતી ઉર્વી ટાંક, શ્રી ભરત ટાંક રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરતી સનસાઇન ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક છે. આ ડાયનેમિક દંપતી ગિવિંગ બેંકની ફિલોસોફીમાં માને છે. આ હેતુથી તેઓએ સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું છે. આ ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોના ઉછેરમાં, શિક્ષણ, આરોગ્ય, સમુદાય વિકાસ અને મહિલા સશક્તિકરણમાં તેમને સહાય પૂરી પાડવાનો તેમનો હેતુ છે. તો તમે સનસાઇન ગ્રુપના નેજા નીચે કેમ કાર્યક્રમ ન કર્યો? તમારે કડિયા જ્ઞાતિને અને સત્તાધારને જોડવાની વાત ક્યાં હતી? સમાજના ખંભે બંદૂકો ફોડી અને સનસાઇન ગ્રુપને ડેવલપ કરવાનું આ ભરત ટાંકનું ષડયંત્ર છે. એ આ કંકોત્રીઓ ઉપરથી સાબિત થાય છે. વિદેશથી પૈસા લઈ આવવા માટે નહીં, પરંતુ સરકારને પણ આની અંદર ફિટ કરવી છે સાહેબ. સરકારને પણ ખાલી આટલેથી ભરતભાઈ ટાંક નથી થરાણા. ગેલોપિંગ ગુજરાતના નામે સનસાઇન ગ્રુપ ગુજરાત સરકારની સાથે ટાઈઅપ કરી અને વિદેશોમાંથી પૈસા લઈ આવવા માટેનું મોટામાં મોટું ષડયંત્ર, એટલે આ ભરત ટાંક એનો ષડયંત્ર કરનાર છે. હું જાહેરમાં ચેલેન્જ ફેંકીને કહું છું કે ભરત ટાંકમાં હિંમત હોય તો અહીંયા મારી સામે આવીને ખુલાસા કરે. આ પીસીની અંદર પણ એને આમંત્રણ આપ્યું છે. હરેશ ટાંકને કીધું કે ભરતભાઈ ટાંકને બોલાવો, 1 by 1 પત્રકારોની હાજરીમાં અમે આ ચર્ચા કરવા માંગીએ છીએ સાહેબ. ધીરુભાઈ ગોહિલને કીધું કે ધીરુભાઈ આવો, તમે પણ આ વાતના પહેલેથી છેલ્લે સુધીના સાક્ષી છો, આપ પણ પધારો. એટલે આપ પત્રકાર મિત્રોની સાથે આજે અમારા સમાજને પત્રકાર મીડિયાની, ઇલેક્ટ્રોનિક મીડિયાની જરૂરત ઉભી થઈ છે.
અને આ સત્યને ઉજાગર કરવા માટે આપ સૌ અમને સાથ અને સહકાર આપો. એના માટે અમે આ પત્રકાર પરિષદ કરી છે. વિષયો અનેક છે. સમાજની વિભાજનવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. વોટ્સએપ સોશિયલ મીડિયાની અંદર અમારા યુવાનોને સામે સામે મૂકી દીધા છે. તો સમાજની સામે અમારી જે આ વાત છે, આ સત્ય વાતને આપ સૌ સમાજ સુધી પહોંચાડશો એવી આપ સૌને મારી વિનંતી છે. આ આપણી પાસે જેટલી નકલ હોય એટલી નકલો આ લોકોને આપ આપી શકો છો. હા, મીડિયા શું લખશે મને ખબર નથી. મીડિયા સ્વતંત્ર છે, પણ કિશોરભાઈ મારું કે ટીવી એની ડબલ જવાબદારી મારી છે. હું સાધુ છું ને પ્રમુખ છું. એમ ઈ પત્રકાર પણ છે અને જેતપુરના પ્રમુખ પણ છે. સૌથી વહેલો બહિષ્કાર જેતપુર સમાજે આ વાતનો કર્યો તો અમારી વાત સાંભળ્યા પછી આ સંમેલનનો બહિષ્કાર. તો આમને પણ નોટિસ ઠોકી છે. અલગ અલગ રીતે જે લોકો કોઈ પણ વસ્તુ બોલે એટલે કાં એને ફોન કરીને દબાવવાનો અને કાં એને નોટિસો આપવાની. તો તમે સમાજને સંગઠિત કરવા નીકળ્યા છો કે સમાજને દબાવવા માટે નીકળ્યા છો કે સમાજને વિભાજન કરવા માટે નીકળ્યા છો? એનો સમાજ આપની પાસે જવાબ માંગે છે. એટલા માટે થઈ અમારી પાસે સમય નહોતો. આ લોકોએ બુદ્ધિપૂર્વક અમને 15 થી 20 દિવસ સુધી લબડાવ્યા રાખ્યા કે બાપુ તમે બેસો. ધીરુભાઈ ગોહિલ મધ્યસ્થીની ભૂમિકામાં, એટલે અમે બીજું કાંઈ પણ કાર્ય ન કરી શકીએ. એના માટે થઈને અમને 15 દિવસ સુધી સમાધાનની વાતમાં, અને અમને તો ત્યાં સુધી કીધું કે આ સંમેલન નરેન્દ્ર સોલંકીનો સત્તાધાર જગ્યામાંથી, રાજકારણમાંથી અને સમાજમાંથી કાંટો કાઢી નાખવા માટેનું આ મહાસંમેલન છે. અને આ બધું ઓથેન્ટિક બોલું છું, મારા નામથી બોલું છું. આની સમગ્ર વાતોના પુરાવાઓ આપવા માટેની મારી તૈયારી અત્યારે પણ છે. આપ સૌને એની વિડીયો ક્લિપ સાંભળવી હોય તો મળી શકશે. જીવરાજ બાપુનો વિડીયો અહીંયા દેખાડો. આ લોકો જે મોટા બાપુ પાસે ગયા અને એમણે વાત કરી કે નરેન્દ્ર બાપુ મારો શિષ્ય નથી, તો જીવરાજ બાપુ એમના સ્વમુખાર વિંદે શું કહે છે એ વાત જુઓ. પાણી લાગે નીચે રાખને તું તારે આમથી દેખાશે. આમાં મૂકને કદ બોલું ચાલુ હોય તો માઇક નથી. આ કોઈને વોટ્સએપ એક કરી આપવાથી આ વિડીયોની અંદર સ્પષ્ટતાપૂર્વક આપ જોઈ શકો છો. મેં બાપુને વાત કરી ત્યારે વિજય બાપુ હાજર હતા અને મોટા બાપુએ ખીજાઈને કીધું કે મહંત બાપુએ સત્તાધારની જગ્યાનું શું બગાડ્યું છે, અને વિજય બાપુએ કીધું કે ના બાપુ આપણી જગ્યાનું કાંઈ બગાડ્યું નથી. એ આખી વાત આની અંદર છે અને આ વિડીયો અમે તમને આપીએ છીએ. હા ભાઈ, યુટ્યુબમાં મુકતે કેવી રીતે હોય? નહીં આવે. હા, કેટીવીમાં છે જ આપણામાં, યુટ્યુબમાં આ તમામ વસ્તુ છે. એટલે મારી આપ સૌને મારી વિનંતી છે કે અમારા સમાજને આજે જરૂર પડી છે. અમારી પાસે એવો સમય નથી રહ્યો કે અમે ગામે ગામ જઈને મિટિંગો કરી શકીએ. તો આપ સૌને આમાંથી જેટલી પણ વાત અમારી સાચી લાગે એ વાતને અમારા સમાજની વચમાં મૂકવા માટે હું આપ સૌને
બે હાથ જોડી અને વિનંતી કરું છું, આપ સૌને કાંઈ પણ વિષયનો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ખુલ્લા મનથી મને પૂછી શકો છો, અને એના માટેનો જવાબ દેવા માટે મેં જયારે અહીંયા પીસી બોલાવી છે તો મારી પોતાની નૈતિક ફરજ છે કે આમાં કોઈ પણ વસ્તુ તમને અયોગ્ય લાગતી હોય, કોઈ પણ વસ્તુના ખુલાસો કરવાની આવશ્યકતા હોય તો હું આપ સૌને એ બાબતની ચોક્કસ મારીથી બને એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. આભાર. અસ્તુ. પ્રશ્નોત્તરી કોઈને આપણે કરવાની પત્રકાર ભાઈઓ કોઈ પણ બાબતે નિસંકોચ વગર. આપ પત્રકારમાં છો? જી જી. તો બે મારા આજના સ્ટડી પ્રમાણે કદાચ આમને સામને હોઈ શકો તો સમાજ કોની તરફ? સમાજ આમને સામનેનો સવાલ જ નથી. સમાજ આમને સામને શા માટે? શું કામ? મેં મારી વાત મૂકી છે સાહેબ, નિર્ણય સમાજે કરવાનો છે. હું પુરાવા સાથે વાત મૂકું છું. એ લોકોએ મારા કાંટા કાઢી નાખવાની વાત કરી, મેં કોઈનો કાંટો કાઢી નાખવાની વાત નથી કરી. સમાજે નિર્ણય કરવાનો છે. સમાજને હું કહું છું હજી પણ કે મારી સાથે આવવું હોય તો, જો સત્યની સાથે આવવું હોય તો જ આપ આવજો. નિર્ણય ડિપેન્ડ ટુ સમાજ. હું બહિષ્કાર કરું છું. જે લોકો સાચું સમજે છે એ લોકો બહિષ્કાર કરે છે, પણ હું કોઈને કહેતો નથી કે તમે નહીં જાતા. ડિપેન્ડેન્ટ પર હું તો મારી માટે આવ્યો છું, મારી વાત મૂકવા માટે આવ્યો છું. એ તો ભરતભાઈ ટાંકે નક્કી કરવાનું છે. બાપુ એક બીજો મુદ્દો પૂછવો છે. જી. આજે જે કઈ ધર્મની જગ્યા છે, જી, ધારો કે વીરપુર જલારામ બાપાની, જી, સત્તાધાર શામજી બાપુની છે, આપા ગીગાની, જી, તો ધર્મની જગ્યાની અંદર જ્ઞાતિ જ્ઞાતિ હોતી નથી. સત્તાધારની જગ્યા 18 કોમનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. 18 કોમનું. મારે આ વાત નથી બોલવી, પણ તમારા પ્રશ્નનો જવાબ હું જાણું છું માટે મારે આપવો પડે સાહેબ. મારો કડિયા જ્ઞાતિની સામે આ જ સવાલ ઉભો થયો છે કે આજ આ કડિયા જ્ઞાતિ આ સત્તાધારની જગ્યાને આપણી જાગીર સમજવાની આપણે આવશ્યકતા નથી. કાલે 18 કોમમાંથી કોઈ પણ વ્યક્તિ આવી રીતે સત્તાધારના વિડીયો બનાવીને મૂકશે. જો આજે તમે શરૂઆત કરી હોય તો તમે બીજી કઈ જ્ઞાતિને. એટલા માટેનો અમારો સવાલ છે. અમે બાપુના ખુલાસાનો વિડીયો મૂક્યો છે, એ લોકોએ હજારો વિડીયો મૂક્યા છે. અમે સત્તાધારની નામ સાથે જોડી અને એક પણ વિડીયો નથી મૂક્યો સાહેબ. જોઈ લ્યો તમે આખી જગ્યા આની અંદર જોઈ લ્યો. સત્તાધારના દેવળ સાથે મારી ઓકાત શું છે? મારી ઓકાત શું છે? ગીગડા પીરની સમાધિ હારે મારા વિડીયો આવે? હું કઈ પીર થઈ ગયો છું? મને કોઈ નાળિયેરો વધેરે છે? 250 વર્ષ થયા મારા બાપ આપા ગીગાને, અને હજી એની હड्डी જવાબ દે છે સાહેબ, એની હड्डी. અને એ એટલા માટે દે છે કે એ સત્ય ધર્મ ઉપર ચાલેલી વ્યક્તિ હતી સાહેબ, એટલે એની હड्डी જવાબ દે છે. અને 500 કિલોમીટરથી જે આવે ને એની 11 રૂપિયાની માનતા હોય, એની 11 લાખની માનતા ન હોય. અને ઈ ઘરમાં જાય ને એટલે હાથ પેઢીના હુડ કાઢી નાખે. એ હતાધાર છે અને એને આ લેકો કેસ કરવા વટાવા નીકળ્યા છે. એને અમારો ઠાકરને ગીગડો પીર જવાબ આપશે, પણ કળજુગમાં જવાબ દેતા વાર લાગે છે. અને એના આઈડિયા પછી કોઈની હારાવાટ રહેતી નથી, એ અમે જાણીએ છીએ. તો આપને પણ હું હવે પ્રશ્ન એક કરું છું કે જે પ્રશ્ન આપે મને પૂછાય, આપ ભરત ટાંકને શા માટે નથી પૂછી? બાપુને પહેલી વાર આવું કર્યું મીડિયામાં. મારો આ પણ સવાલ છે સાહેબ. તમે મને જે પ્રશ્ન કર્યા મેં જવાબ આપ્યા સાહેબ. તો આજની પ્રેસ કોન્ફરન્સમાં
ભરતભાઈ ટાંક ખાલી પોતાની વાત કરી અને કહી દીધું કે મેં જે વાત મૂકી છે એ જ મારો જવાબ છે. સાહેબ, પત્રકાર પરિષદ એટલે શું? હું તમારી લાઈનનો માણસ છું સાહેબ. આમાં ઘણા ખરા લોકો મને ઓળખે છે. મારી 48,000 કોપી 4 મહિનામાં મેં કરી હતી. હું માલિક તરીકે રહી ચૂક્યો છું. પીસી શું કહેવાય મને ખબર છે. આ તમે મને પ્રશ્ન પૂછ્યા, મેં તમને જવાબ આપ્યા. તો અહીંયાથી કેમ દરેક બેઠેલા લોકો ભરતભાઈ ટાંકને જઈને આના ખુલાસા નથી માંગી શકતા? કે નરેન્દ્ર સોલંકી આ સવાલ છે, આ સવાલના જવાબ તમે. હું એની સામે આમંત્રણ આપ્યું, મને એને આમંત્રણ નથી આપ્યું 12 વાગ્યાની પીસી નું. મારા વિષય હોય તો તમારે મને બોલાવવો પડે. તો તમે પૂછો, મેં આટલા વિષયો મૂક્યા, નામ શું કામ આવ્યું, સનસેન નું નામ શું કામ આવ્યું, લોકોને ધમકીઓ શું કામ દેવામાં આવી, લોકોને નોટિસો. એક પણ કૃત્ય અમારા દ્વારા કરવામાં નથી એવું સાહેબ. એક પણ કૃત્ય મારી વિરુદ્ધ કોમેન્ટ કરી લોકોએ, મારી વિરુદ્ધ કરી છે લોકોએ કોમેન્ટ. એનો મતલબ એ નથી કે મારે એમને દબાવી દેવા અને મારે એમને નોટિસો આપવી. સાહેબ, સમાજની વ્યક્તિ છે. જયારે સમાજના પ્રમુખ તરીકે હું કોઈ પણ વાત કરવા નીકળું તો અબાધિત અધિકાર છો એમને મને સવાલ પૂછવાનો, અને મારી નૈતિક ફરજ છે કે મારે એમને જવાબો દેવા. સાહેબ, મેં કીધું ખુલ્લા મને પૂછો સાહેબ, હું જવાબ આપીશ. હવે એને પૂછો, તમે વિડીયો સીડી બનાવી, આ કોને પૂછીને બનાવી? આ 25 પાનાની કંકોત્રીમાં તમે જે પ્રમુખોના નામ લખ્યા એના તમને લેટરો છે? આ લોકોએ તમને લેખિતમાં મંજૂરી આપી છે? ટેલિફોનિક મંજૂરીઓ આપી છે? હજી પૂછી શકો છો. ખુલ્લા મને આજે ખુલ્લા હૃદય સાથે જવાબ દેવા માટે બંધાયેલો છું. અમે ઓડિયો સંભળાવતો ભાઈ, ઓલી એને 6 સેકન્ડની ઓડિયો, કોનો અવાજ છે અને એમાં ગોરધનભાઈ ચોટલિયા છે તમને એ કોના કહેવા દેવામાં આવ્યું, કોના કહેવા? એમાં સ્પષ્ટ ભાષામાં કહે છે કે ભરતભાઈ ટાંકે કીધું છે કે આ નંદુનો હતાધારમાંથી, રાજકારણમાંથી અને સમાજમાંથી કાંટો કાઢી નાખવું એવું આની અંદર કહે છે. હવે એ બોલવા વાળાને ખબર નહોતી કે આ કાંટો નથી, આ આપણી દેશી ભાષામાં મેં સુરતમાં કીધું કે આ પરાય છે. મને કે બાપુ પરાય એટલે હું, આ સુરત વાળાને પરાય એટલે કેમ સમજાવવું આપણે? એ કીધું પરાય એટલે ખાડા ખોદવામાં કામ આવે ને, 3 ફૂટ લાંબી હોય અને આગળ 6 ઇંચની એણી હોય એને પરાય કહેવાય કીધું. અને એ આખી બેહી ગઈ હોય ને, એ કોઈના બાપથી ન નીકળે. બાપુને પહેલી વાર આવું કર્યું દેશમાં. આ જીવરાજ બાપુની 70 વર્ષની ફકીરી છે. એમાં પહેલી વખત આ લોકો બાપુને લઈ આવ્યા, અને મારે તો ફરજિયાત થઈ ગયું, કારણ કે પ્રેસ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં હાલી ગયું કે ભાઈ નરેન્દ્ર બાપુ શિષ્ય નથી, નરેન્દ્ર બાપુ શિષ્ય નથી. હવે આનો ખુલાસો હું તો કરી જ ન શકું. એટલા માટે હું પહેલી વખત બાપુ પાસે ગયો, અને એ બાપુને પેલા બંધ હોઈને પૂછ્યું કે મેં કીધું બાપુ આવું હાલે છે, તમારે કઈક આ કેવો કોક ને તો કવિ કે લાવો કહી દઈ કે સાચું કહી દો. એને સાચું કીધું. હાજી વડીલ, કોઈ પણ જાતના પ્રશ્નો તમે બાબતના સમાજના જે અમારા પ્રશ્નો જે ઉપસ્થિત થયા છે, તમને અમારા પીસીમાં છૂટ નથી મળી, અમે તમને છૂટ દઈ છે. ન્યા જે પૂછવાનું છે કે અહીંયા પૂછો ને, અહીંનો જવાબ લઈને ન્યા જાજો. અમે જવાના છીએ. અમને તો ખરેખર અમારા મગજમાં એવું હતું કે 12 વાગે ભરતભાઈ પીસી કરી છે એટલે એના સવાલોને અમારે ફેસ કરવાના છે. અમારા મગજમાં તો આ જ વિષય દોડતો હતો કે ભાઈ પત્રકારોને આ બધું ચાલે છે, એ બધું ખબર છે, એટલે ભરતભાઈને પ્રશ્નો પૂછશે એટલે ભરતભાઈ એના જવાબ આપે. એટલે મારે તો, હું એવું માનતો હતો કે મારે ડિફેન્સમાં આવવાનું છે, કે ભાઈ મારે કાઉન્ટર જવાબો આપવા પડશે. તો તમે ઉભો થઈ પૂછી શકો ને કે આપણે
હા હા એમાં બધી પ્રશ્નોની વાત થઈ જ હતી કાલે. એમાં એવું છે હા ચાલો સાંભળો. કે આ વાત સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, અમારે શું છે, લાયઝન વધારે રાજકોટ હોય, પછી અમે વિચાર્યું ઘણું કે ભાઈ આપણી વાત લોકો સુધી પહોંચાડવા માટે શું કરવું. પછી અમે સહારો લીધો મીડિયાનો સત્ય વાત કે ભાઈ હવે આમાં ઉઘાડો તો સમાજ થઈ જ ગયો છે, તો હવે આના જવાબ કોઈ વ્યક્તિગત લોકો માગી નહીં શકે. તો આપણે મીડિયાનો સહારો લ્યો, મીડિયાને આપણી વાત ભગવાનની સાક્ષીએ મૂકવાની. અમે અમદાવાદની મિટિંગ કરી ને એમાં સૌથી પહેલો વેલો હતાધારનો ધૂપ કર્યો, ફોટામાં જોઈ લીધો. અને અમે કીધું કે આબા ગીગાની સાક્ષીએ ભગવાન પેલો વેલો અમે સોમનાથથી આની શરૂઆત કરી. અને સોમનાથના અમારા જ્ઞાતિના પ્રમુખ પણ કહી શકાય અને પત્રકાર મિતેશભાઈ પરમાર, એના ઘરેથી અમે એવું કીધું કે હે સોમનાથ દાદા, હે દ્વારકાના ધડી, હે માં ભગવતી, 52 વીર હનુમાન, રામો પીર ને ગુરુ ગેબીનાથ, જો અમે સત્ય હોય ને તો જ તમે અમારી ભેગા રહેજો, નીકળ ભગવાન અમારી ભેગો નો રહે, એવો જાહેરમાં કહી છે. પંચી પરમેશ્વર છે. અને આજે પણ અમારી આ વાત કરીએ છીએ. ત્યાં ધૂપના ધુમાડે કર્યું અને આ આરતીના ઝાલરે મારા બાપે મને જવાબ દઈ દીધો. આરતી વાગતી હતી સાહેબ. આથી વધારે બીજું સત્ય કઈ હોય જ ન શકે. અને હું તો એનો છોકરો છું, અને છોકરો એક દીમાં થઈ નથી ગયો. મારી 3 પેઢી ના સત્તાધાર હારેના સંબંધો અને સત્તાધારના આશીર્વાદથી હું થાય. અમે કઈ ઘણી વખત કે કોઈને મારવો હોય ને તો બંદૂકની ગોળી ન મારવી, એને સત્તાધારનું ખાતા શીખવાડી દો. બંદૂકની ગોળી એક મરે, સત્તાધારના પૈસા ખાય એટલે આખી પેઢી મરે છે. હવે જો એ અમે જાણતા હોય તો અમે કઈ રીતના હાલીએ એ તમારે નક્કી કરી દેવાનું. મને બાપુ ઘઉંની ગાડી મોકલે ને તો હું પેલા પૈસા ત્યાં મોકલું. ઘણી વસ્તુઓ એવી છે ઉજાગર કરવાની આવશ્યકતા નથી. તમે સત્તાધાર જગ્યાની વાત કરો છો ને સાહેબ, આપા ગીગાના, મારી વાત સાંભળજો. મારે રતિભાઈ વિડીયો પ્લીઝ, વિડીયો બંધ. મને સાંભળો, આજે હું હિન્દુ છું, ધર્મની જગ્યા કોઈની હોતી નથી. આ મારી એક વિનંતી છે આપને. તો ધર્મની
દર્શક મિત્રો, ટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે હિરલ। વિસાવદર માર્કેટયાર્ડમાં નાફેડા દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય ત્યારે અચાનક સરકારી બારદાનમાં આગ લાગતા 4800 બારદાન બળીને ખાખ થયા। વિસાવદર માર્કેટયાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે ત્યારે અચાનક સરકારી બારદાનમાં આગ લાગતા 4800 બારદાન બળીને રાખ થઈ ગઈ છે। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે। બારદાનના બંડલ તોડવા માટે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મજૂરને બારદાનનું બંડલ તોડવામાં મહેનત ના પડે એટલા માટે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો ઉપયોગ કરેલ। નાફેડના અધિકારીએ આગ લાગેલ ત્યારે નથી કરો બોલો કરો વાત પીસી બોલાવીને અમને બોલાવવો હોય તો આઈ એમ રેડી। હાલો ને આવી જાઓ મેદાન હાલો આવી જાઓ પતી જાય હે એઝ યુ લાઈક પણ કઈક પૂછજો તો કઈ મારે પાછી કેસેટ બંધ થઈ ગઈ આ કેસેટ ચડે ત્યારે જ હાલે છે પાણી લાવ હા હાજી 2 મિનિટ રાખો ને હાલો હાલો ખંભે બજાડી કિમરા રોલ એ રોના ખમો એ ભાઈ પ્લીઝ ઘડીક બધા પત્રકાર મિત્રોને વિનંતી બધા બેસે પછી જ્યાં બેઠા છે ત્યાં ખબર આપી દો ડખા એમ પછી કોણ કોનું હોય ને અહીંયા હાજર હોય એને જ આપવાનું। હાલો રોલ રોલ ઓકે અને તમે કયો ને ચાલો તમે કહેજો એટલે ચાલો હું પૂછી લઉં છું પેલા તૈયાર થઈ જાય રેડી રેડી હાલો શા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી? આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું આયોજન ફક્ત ને ફક્ત એટલું છે કે 23/12/2018 નું કડિયા જ્ઞાતિના સંમેલનના નામે કડિયા જ્ઞાતિના ખંભે જે બંદૂક ફોડવા લોકો નીકળ્યા છે એની સ્પષ્ટતાઓ કરવા માટે મીટિંગ બોલાવ। આ સંમેલન કોઈ કડિયા જ્ઞાતિના સંગઠન માટેનું સંમેલન નથી। આ સન એન્ડ ચેન ગ્રુપના દ્વારા વિદેશથી પૈસા લઈ આવવાનું ભયંકર મોટામાં મોટું ષડયંત્ર છે। આ સમાજની વિભાજન પ્રવૃત્તિઓ કરવાનું આ મોટું ષડયંત્ર છે। ધાર્મિક જગ્યાઓને સામે સામે મૂકવાનું મોટું ષડયંત્ર છે। આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે થઈ અને અમે આજની આ પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ હતી અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર સમગ્ર મુદ્દાઓનું વિસ્તૃતીકરણ પૂર્વક અમે તેમના સવાલો અને જવાબો આપ્યા છે। આપ આમાંથી જેટલું પણ અનુકૂળ પડે એટલું આપ લઈ શકો છો। અમારી વાત સત્ય છે, અમે તેની સાથે કે જે આજે આખા સમગ્ર ગુજરાતની અંદરથી આ સંમેલનનો ભયંકર રીતે બહિષ્કાર થઈ રહ્યો છે। સમાજના પ્રમુખો દ્વારા, સમાજના આગેવાનો, યુવાનો બોલો શ્રી આપા કી ગાની મુખ્યમંત્રીને આપ પૂછી શકો છો। હું સંમેલનનો કરતા હરતા પણ નથી એટલે એમના કરતા હરતાને આ બાબતનો સવાલ એવો સ્પષ્ટતાપૂર્વક આપી શકે। ભરત ટાંક નામ જોગ ભરત ટાંક કરે છે આ સમાજનું વિભાજન। આ સમાજ એક જ હતો। સમાજના લોકો સામે સામે મૂકે